એકવાર મેટ્રો રેલનો ટ્રાય કરવામાં આવ્યો। અમરાવાડીમાં એપલ પાર્કથી સ્વસ્તિક 4 રસ્તા સુધીના રૂટ પર આ ટ્રાયલ કરવામાં આવ્યો છે। અમરાઈવાડીના રૂટ પર ટ્રાયલ કરતા લોકોમાં રોમાંચ જોવા મળ્યો। આ પહેલા એપલ પાર્ક ડેપોમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું। આગામી માર્ચમાં શરૂ થઈ શકે છે મેટ્રો ટ્રેન। મુસાફરો માટે મેટ્રોને 6 કિલોમીટરનો રૂટ એલિવેટેડ રૂટ પર ધીમી ગતિએ ટ્રાયલ કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં વધુ એકવાર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ કરાયો છે। અમરાઈવાડીના એપલ પાર્કથી સ્વસ્તિક 4 રસ્તા સુધી મેટ્રો દોડી, જો કે તમામ લોકોમાં કુતૂહલ સર્જાયું। ખૂબ ઝડપથી હવે આ મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ જશે। અમદાવાદમાં દેશને વધુ એક મેટ્રો શહેર મળશે। અમરાઈવાડીથી એપલ પાર્ક સ્વસ્તિક 4 રસ્તા સુધીના રૂટ પર આ ટ્રાયલ કરવામાં આવ્યો, જેના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અર્પણ, પહેલા મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું, બીજી વખત કરવામાં આવ્યું, શું વિગતો? તો કેટલાક દિવસો પહેલા જે એપલ પાર્ક છે ત્યાં ડેપોમાં 700 મીટર સુધીના ટ્રેક ઉપર મેટ્રોનો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે આગામી માર્ચ મહિનામાં કોઈ પણ સમયે મુસાફરો માટે જ્યારે આ ટ્રેન ખુલ્લી મૂકવામાં આવશે તે પૂર્વે જે એપલ પાર્કથી સુધીનો જે 6 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે ત્યાં હાલમાં મેટ્રોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે। અત્યંત ધીમી ગતિથી જે 3 કોચની આખી એક જે ટ્રેન છે તેને મેટ્રોના જે અધિકારીઓ છે, ખૂબ જ મોટા પ્રમાણમાં જે કર્મચારીઓ છે તે હાજર રહીને ઝીણામાં ઝીણી જે વિગતો છે તેની સાથે તેનું ટેસ્ટિંગ કરી રહ્યા છે। કારણ કે ડેપોમાં ટેસ્ટિંગ કરવું અને ખાસ તેનો જે એલિવેટેડ કોરિડોર એટલે કે આપણે જેને ફ્લાયઓવર તરીકે જ્યાં જોઈ શકીએ શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં મેટ્રોનો કોરિડોર બની રહ્યો છે ત્યાં આ ટેસ્ટિંગ અત્યંત ધીમી ગતિ અને ઝીણવટપૂર્વક કરવામાં આવી રહ્યું છે। એક તેની વિગતો નોંધવામાં આવી રહી છે, જેથી કરીને જ્યારે મુસાફરો માટે આ ટ્રેન શરૂ કરવામાં આવે તે સમય કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય, કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય, એટલે જે જીએમઆરસીની હવે જેનું નામ ચેન્જ થઈ ગયું છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જે અધિકારીઓ ખડે પગે રહી અને તમામ જે આખી આ ટ્રેન છે તેનું ટેસ્ટિંગ કરી રહ્યા છે અને માર્ચ મહિનાના લગભગ પ્રથમ સપ્તાહમાં મુસાફરો માટે આ ટ્રેનને શરૂ કરી દેવામાં આવે હાલ તેવી પ્રબળ શક્યતાઓ છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ। તો આ પહેલા મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું હતું, આ બીજી વખત કરવામાં આવી રહ્યું છે ટ્રાયલ 2। અમરાઈવાડીથી એપલ પાર્ક સુધી આ ટ્રાયલ કરવામાં આવ્યું, જો કે તમામ લોકોએ આ ટ્રાયલને નિહાળી હતી, તેની વિડીયોગ્રાફી પણ ઉતારી। મહત્વનું છે કે ખૂબ જલ્દી જ હવે અમદાવાદમાં આ મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ જશે અને અમદાવાદવાસીઓ આ મેટ્રો ટ્રેનનો આનંદ લઈ શકશે।